આજે તો રાત્રે 10 વાગે પાણી આવ્યું ને બોલાવી દીધી બાકાજી કી તો કેમ છો મારા કલેજાઓ, સ્વાગત છે વેગ દેતુજા બ્લોગ માં। આજે તો મિત્રો આપણે મિની બ્લોગ સાંજના 5 વાગે ચાલુ કર્યો છે ને જવાનું છે આપણે લોકેશન અભી મજા આયેગા ના ભીડો। તો હાલો હવે ખોટી બગડાસટી કર્યા વગર ના થવા દેવી છે આપણે લોકેશન તો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા લોકેશન ને આપણે આગળના લોકેશન બેહતા હોય દરરોજ, પણ આપણે આજે અહીંયા નથી બેહવાનું, આજે આપણે અહીંયા ટ્રાય કરવાની છે। અને હા મિત્રો, આ છે અમારા ગામની પંચાયત ઓફિસ। તો પડી ગઈ છે સાંજ અને હું આવી ગયો છું લોકેશન થી ઘરે। તો મિત્રો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હું જમી લઉં ને પછી તમને મળું। ત્યાં સુધી તમે લોકો નવા હોય તો લાઈક કરી નાખો અને ફોલો કરવાનું કોઈ ભૂલતા નહીં। અને પછી તો મિત્રો વાગી જતા 10 અને આવી જતું પાણી, તો હું ને મારો ભાઈબંધ બે આવી ગયા મઢે ઝાડવાને પાણી પાવા અને પરબનો ટાંકો ભરવા। તો મારો ભાઈબંધ ભાઈ છે બધા ઝાડવાને પાણી ને હવે હું મોટર ચાલુ કરીને ભરી લઉં ટાંકો, અને પછી તો હું આવી ગયો પરબની માથે મોટરની ચાપ ચાલુ કરવા। તો ફાઇનલી મોટર ચાલુ કરી દીધી છે ને જો ટાંકામાં પાણી પણ આવવા મળ્યું છે। તો ફાઇનલી મિત્રો આપણે ઝાડવાને બધા ઝાડવાને પાણી પણ પાઈ દીધું છે અને ટાંકો પણ ભરી લીધો છે। તો હાલો હું તમને બતાડી દઉં બધા ઝાડવા। તો ફાઇનલી બધું કામ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હવે આપણે ઘડી કાંઈ બેસશું ને પછી જવાનું છે આપણે ઘરે। પછી તો હું મઢેથી આવ્યો ઘરે ને મિત્રો રાતના વાગી જશે 12। તો હવે મિની વ્લોગ આપણે આ પૂરો કરી દેવી। જો મિની વ્લોગ ગમે તો લાઈક કરજો ને ફોલો કરવાનું કોઈ ભૂલતા નહીં। મળીએ આપણે નવા મિની વ્લોગમાં।